સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનનું એક નામ છે દિવ્ય ચેષ્ટા ચરિત્રાય નમઃ. દિવ્ય ચેષ્ટા દ્વારા ચરિત્ર કરનાર મહારાજને નમસ્કાર. સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક લીલાઓનો તો કોઈ પાર નથી. આપણે ત્યાં ધર્મશાસ્ત્રોની અંદર ક્રોધને એક દુર્ગુણ તરીકે ગણવામાં આવ્યો છે. કાલિદાસ કવિએ કહ્યું છે કે ઉત્તમ પુરુષોનો ક્રોધ, રોષ કે રીસ એ પણ વરદાન રૂપ બને છે. ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય. વેદોની અંદર ભગવાનને ક્રોધનું સ્વરૂપ ગણવામાં આવ્યા છે. મન્યુ અસી મન્યુ મયી દેહી. અહીં ભગવાનનો ભક્ત ભગવાન પાસે ક્રોધની માગણી કરે છે. મન્યુ અસી મન્યુ મયી દેહી. મન્યુ એટલે કે સામાન્ય માણસ જેવો ક્રોધ નહીં, પણ પુણ્ય પ્રકોપ. આપણે જે વાતમાં ગુસ્સો કરીએ છીએ એની કોઈ જરૂર નથી, પરંતુ પુણ્ય પ્રકોપ એ જુદી વસ્તુ છે. આમ ખરેખર જોવા જઈએ તો ક્રોધ એ ખરાબ નથી, પણ તે ક્યાં કરવો, ક્યારે કરવો, કેવી રીતે કરવો અને શા માટે કરવો એ બાબત વિચાર માગી લે છે. નૃસિંહ અવતારમાં ભગવાને ક્રોધ કર્યો અને હિરણ્યકશિપુને હણી નાખ્યો. એ ક્રોધને ખરાબ કોઈ કહી શકે નહીં. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું એને આપણે ખરાબ ગણતા નથી. એવી રીતના શ્રીજી મહારાજે જીવનમાં રોષ ઉત્પન્ન કર્યા પછી રીસનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ સમજાવવા માટે અનેક લીલાઓ કરી છે. તેઓ સજ્જનોના રક્ષણ માટે, દુર્જનોને સુધારવા માટે અને સાચા ભક્તોની પરીક્ષા કરવા માટે ક્યારેક રીસ પણ કરતા અને ઢીસાતા. આ રીતના ક્રોધ આવી રીતે થતો હોય તો એમાંથી સંમોહ કે સ્મૃતિભંગ થતો નથી. ઘણી વખત મહારાજ પરીક્ષા કરવા માટે પણ એવી રીતે રીસ કરતા. એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં રાત્રે વિરાજી થયેલા અને મહારાજે દાદા ખાચરને બોલાવીને કહ્યું કે મને 2000 રૂપિયા લાવી આપો, અમારે ધર્માદામાં વાપરવા છે. ત્યારે દાદાએ કહ્યું કે મહારાજ કે સવારે આપને હું ચોક્કસ 2000 રૂપિયા પહોંચતા કરીશ. તો મહારાજ એ સમયે કાંઈ બોલ્યા નહીં, પણ વહેલી સવારમાં રીસાઈને પોતે ચાલી નીકળ્યા. દાદા ખાચરને ખબર પડી તો એ મહારાજને કેમ જવા દે. દરબારગઢની બહાર મહારાજ નીકળ્યા અને હાલમાં જે હનુમાનજીની દેરી છે ત્યાં પહોંચેલા તો દાદા ખાચરે ત્યાં મહારાજને પકડી પાડ્યા અને મહારાજના ચરણોમાં માથું મૂકીને ત્યાં આગળ મહારાજને ઊભા રાખી દીધા. મહારાજે ધક્કો મારીને આગળ ચાલવા માંડ્યા અને મંદિરના વંડા તરફ પોતે ગયા તો ત્યાં દાદાએ ફરી મહારાજને ત્યાં આગળ ચરણે માથું મૂકી દીધું. મહારાજને અટકાવી દીધા. વળી મહારાજે ધક્કો મારીને આગળ ચાલવા માંડ્યા અને હોલાયાને માર્ગે મોકળા સુધી મહારાજ પહોંચ્યા હશે ત્યાં દાદાએ ફરી મહારાજને અટકાવી દીધા, ચરણે માથું મૂકી દીધું. ત્યારે મહારાજે જોરથી ધક્કો માર્યો. એ સમયે દાદાને માથામાં વાગ્યું પણ ખરું. મહારાજે જોયું તો દાદા ખાચર પોતે આમ ઊભા ધ્રુજતા હતા અને એ જોઈને મહારાજનું હૃદય ભરાઈ આવ્યું દયાને કારણે.
મહારાજ પછી ત્યાં આગળ પાછા ફર્યા અને દાદાને ભેટી પડ્યા અને કહ્યું કે હવે તમારે ત્યાં અમે નિરંતર આ રીતના રહીશું. આ બાજુ વાસુદેવના ઓરડે લાડુબા જીવુબાને મહારાજે કહ્યું કે અમારે તો રહેવું જ નહોતું, પણ દાદાએ અમને જવા દીધા નહીં, માટે હવે અમે તમારા પરિવારને વશ થઈને કાયમ માટે તમારા દરબારમાં રહીશું. તો દાદા ખાતર પર મહારાજ કેમ રીસાયા હશે એ વિચાર કરીએ ને તો સેજે આપણને લાગે કે દાદા ખાચરને સર્વોત્તમ ભક્ત બનાવવા માટે કોઈ કચાશ એનામાં ન રહે એ માટે મહારાજ ક્યારેક આવી કસોટીઓ પણ કરતા હતા. એક સમયે મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજી થયેલા. એ સમયે દાદાના ફોઈ સોમબા ફોઈ એ દાદાને ધમકાવતા હતા અને ગાળો બોલતા હતા. મહારાજે આ અવાજ સાંભળ્યો અને પૂછ્યું પાર્ષદોને કે આ શેનો અવાજ છે, કોણ ગાળો બોલે છે? ત્યારે રતનજી નામના પાર્ષદે કહ્યું કે મહારાજ કે આજે ભાદરવા સુદ ચોથનો દિવસ છે ને, એટલે દગડા ચોથ આપણે ત્યાં કાઠિયાવાડમાં કહેવાય, અથવા તો ગળિયા ચોથ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના દિવસે લોકો એકબીજાના ખોરડા ઉપર પથરાઓ મારતા હોય છે, એવો રિવાજ છે. તો ફોઈના ઘર ઉપર કોઈ પથરાઓ ફેંક્યા ને એટલે ફોઈબાએ દાદા ઉપર રીસ ઉતારી ને એને વઢવા માંડ્યા કે દાદો કાંઈ બોલતો નથી, એ કાંઈ ધ્યાન રાખતો નથી, અને આમ ગાળો પણ બોલવા માંડ્યા. ત્યારે મહારાજ ઓહો આવું છે, તો ચાલો આપણે અહીંયા ન રહે કહેવાય, અહીંયા ન રહેવાય. તો મહારાજ ચાલવા માંડ્યા. તો એકે મહારાજનો ઢોલિયો ઉપાડ્યો, બીજાએ ગાદલું ઉપાડ્યું, ત્રીજાએ તકિયો ઉપાડ્યો, ચોથાએ ગ્રંથ ઉપડાયો અને મહારાજ આ રીતના આગળ ચાલવા લાગ્યા. તો રસ્તામાં બ્રહ્માનંદ સ્વામી આ રીતના આ દ્રશ્ય જોઈ ગયા અને તેઓ સહજ બોલ્યા કે આ ઊંચાવાળા ક્યાં ચાલ્યા, દરબાર બહાર જતા લાગે છે. ત્યારબાદ તો ત્યાં દાદાના દરબારની બાજુમાં પૂંજા કડિયાના જે ખોરડા હતા એના વંડામાં મહારાજ ત્યાં જઈને ઊભા રહ્યા અને બોલ્યા કે પૂંજા તમારું ઘર અમને રહેવા માટે આપો. એટલે પૂંજાભાઈએ હા પાડી, મહારાજ ભલે રહો. અને મહારાજે એક સંતને કીધું કે આ પૂંજાનો સામાન ત્યાં આગળ દાદાના વંડામાં નાખી આવો, પછી આપણી ખડકી બંધ કરી દો, કોઈ અહીંયા આવે નહીં. આ બાજુ સંતો પાર્ષદો દાદાના દરબારમાં હતા. એમાં બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે એમણે પ્રાગજી દવેને કહ્યું કે ભાઈ તમે તો જાઓ, ત્યાં કથા વાંચવા માટે મહારાજની સેવા થશે, ત્યાં આગળ વંડામાં પુસ્તક લઈને જાઓ, ત્યાં કથા વાંચજો તો મહારાજને પણ ગમશે. તો ત્યાં આગળ પ્રાગજી દવે પોતે પુસ્તક લઈને કંઈક પહોંચી ગયા અને કથા વાંચવાની શરૂઆત કરી. આ બાજુ દરબારમાં જીવુબા દરબારગઢમાં મહારાજનો થાળ તૈયાર કરતા હતા. એટલે બ્રહ્મચારીને જીવુબાએ કહ્યું કે મહારાજને કહો કે થાળ તૈયાર છે તો જમવા માટે પધારે. તો બ્રહ્મચારીએ મહારાજને કહ્યું કે મારા થાળ તૈયાર થઈને જમવા માટે આપને ત્યાં જીવુબા બોલાવે છે. મહારાજ કે નહીં, ત્યાં નહીં જઈએ, અહીંયા થાળ લઈ આવો. એટલે બ્રહ્મચારી તો વળી પાછા વળ્યા અને એમ બોલતા ગયા, જોયું કે ધણીનો કોઈ ધણી છે કે. પછી આમ પોતે બ્રહ્મચારી ત્યાં આગળ થાળ લઈને પાછા આવ્યા અને મહારાજને જમાડ્યા પણ ખરા. આ બાજુ દાદા ખાચર, લાધા ઠક્કર, હરજી ઠક્કર, બ્રહ્માનંદ સ્વામી એ બધાએ ત્યાં આગળ કંઈક મિટિંગ મંત્રણા કરતા હતા કે મહારાજને પાછા કેવી રીતના દરબારમાં લાવવા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ એના થકી મહારાજ રીસાયા છે, એ જ બોલાવા જાય ને તો કદાચ મહારાજ પાછા આવે પણ ખરા, માટે સોમબા ફોઈને બોલાવવા માટે મોકલો. એટલે દાદા ખાચરની બા અને આ સોમબા ફોઈ બીજા જે અમુક બહેનો હતા એ સાંજે આરતી કર્યા પછી ત્યાં આગળ પૂંજા કડિયાના
ખડકીએ પહોંચ્યા. સાંકળ ખખડાવીને એલી ઉઘડાવી અને વિનંતી કરી, મહારાજ હવે દરબારમાં પધારો, બધા આપણી રાહ જોઈએ છે. એમ મહારાજ કે ના, હવે નહીં આવ્યો, અહીંયા બરાબર છે. ત્યારે દાદા ખાચર અને બહેનોએ કીધું, મહારાજ તમે જો નહીં આવો ને તો અમે કોઈ દરબારમાં રહેશું નહીં, માટે આપ આવો અને આવો. ત્યારે મહારાજ કે તો પછી સવારે આવશું, જાઓ તમે ત્યાં આગળ અત્યારે જાઓ. પછી તો મહારાજ સવારે જવાનો વિચાર કરતા હતા. ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન બનાવ્યું કે મથુરામાં મ જાશો રે, મથુરામાં મ જાશો રે. મ એટલે કે નહીં જશો, મથુરા એટલે કે દાદાનો દરબાર સમજવાનો. મથુરામાં મ જાશો રે, મથુરામાં મ જાશો રે, મથુરા નગરીની નારી ધૂતારી વાલમ તેને વશ થાશો. એટલે કે આ રીતના સોમબાફ હોય વગેરે તમને આ રીતના હેરાન કરે છે, તમને ગમતું નથી, પણ ન જાશો. આવી એક વાત એ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ આ રીતના નોંધી. ત્યારે જો આ રીતના કોઈક સમય મહારાજ આવી લીલાઓ પણ ત્યાં આગળ કરતા. એક વખત મહારાજ ગરડામાં ગાદી તકીએ વિરાજીત થયેલા અને એક બાઈએ મહારાજના ચરણનો સ્પર્શ કર્યો. તો મહારાજને ન ગમ્યું અને મહારાજ ઉદાસ થઈ ગયા, રિસાઈ ગયા. પછી આમ ઓઢીને મહારાજ ત્યાં કંઈક બેસી ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ કે તમારી રીસ તો દૂધના ઉભરા જેવી હોય છે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી અમારી ઠેકડી કેમ આમ કરે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તે બરાબર કહે છે આમ તો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે આવી ઉપમા કેમ આપો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કે જેમ દૂધનો ઉભરો આવે ને, તો એ દૂધનો ઉભરો આવે પછી કોઈ એમાં પાણી રેડે ને ઉભરો બેસી જાય. એમ તમે કોઈક વાર આમ રિસાઈ જાઓ છો, પણ કોઈ તમે રાજી કરે ને તો આ પાછા રાજી પણ થઈ જાઓ છો. આવી રીતના મહારાજે ત્યાં આગળ એ વાત સાંભળી. બ્રહ્માનંદની ગમત મહારાજને ગમી. એ સમયે બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ એવું ભજન બનાવ્યું કે બેની રસીઓ ભરાણો રે રોષે જઈને મનાવો રે, કોઈ નથી રે અમારો દોષ, કોઈ એને સમજાવો રે. આવી રીતના બ્રહ્માનંદ સ્વામીએ પ્રાસંગિક ભજન ત્યાં બનાવીને મહારાજ પાસે આવું ગાયું. ત્યારબાદ તો એક પ્રસંગ એવો નોંધાયો છે કે એક વખત મહારાજ રિસાઈને બેઠેલા અને કરીમ ભક્તને મહારાજે કીધું કે અમારા માટે ગાડું લઈ આવો, અમારે અહીંથી જતા રહેવું છે. એટલે કરીમ ભગત ગાડું તો લાવ્યા. મહારાજ ગાડામાં બેસીને આ રીતના આગળ જતા હતા. તો દાદાને ખબર પડી કે મહારાજ ગાડામાં બેસીને આગળ જઈ રહ્યા છે, તો પોતે રસ્તામાં આડામ સૂઈ ગયા. તો કરીમભાઈ કે મહારાજ કે દાદા આડા સૂઈ ગયા છે, કેમ કરીએ? તો મહારાજ કે બાજુમાં તો જગ્યા છે, ત્યાંથી ગાડું તારી લો ને, શું વાંધો છે? તો ગાડું ત્યાંથી તારવા ગયા. તો દાદા ખાચર ત્યાં વળી સૂઈ ગયા. તો મહારાજ પાછા દાદા અહીં સૂઈ ગયા છે, શું કરીએ? તો મહારાજ કે ગાડું એમના ઉપરથી હાંકો કે અથવા પથરા મારો એને. એટલે દાદા ત્યાં પછી રડવા માંડ્યા અને ત્યાં મહારાજનું હૃદય ત્યાં આગળ પીગળી ગયું. મહારાજ કે ગાડું પાછું લો, આ ભૂત વળગ્યું છે ને એ આપણે છોડશે નહીં, માટે આપણે એને વશ થઈ જઈએ. મહારાજે પાછું ગાડું લીધું અને મહારાજે ત્યાં આગળ આવી ત્યાં દાદા ખાચરને રાજી કર્યા. તો આવી અનેક લીલાઓ, રિસાવાની લીલાઓ, ગુસ્સે થવાની લીલાઓ મહારાજ અનેવાર કરતા. પણ લીલાઓમાં પણ દિવ્ય ભાવ આ રીતના દાદાને કાયમ રહ્યો છે. આપણે પણ આ ભાવ કાયમ રાખવાનો છે. આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી ત્યાં વડોદરામાં સભામાં શાસ્ત્રાર્થ કરવા માટે ગયેલા. વડોદરા શહેરમાં શાસ્ત્રાર્થ થયો અને ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીએ દિગ્વિજય પણ કર્યો. તો મહારાજે બધા સંતોને આજ્ઞા કરી કે આ મુક્તાનંદ સ્વામી બહુ મહાન સંત છે, અમારા ગુરુ સમાન છે, તો બધાએ એનું પૂજન કરવાનું છે. પંચામૃતથી આપણે એને સ્નાન કરાવવું છે. તો પંચામૃત તૈયાર કરવામાં આવ્યું અને મહારાજે ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીને સંતોષ સાથે ત્યાં આગળ પંચામૃતમાં સ્નાન કરાવ્યું. પ્રશંસા ખૂબ કરી.
પણ બે સાધુઓને આ ગમ્યું નહીં. એ બે સાધુઓ હતા નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિહર્યાનંદ સ્વામી. એના મનમાં ઈર્ષા જાગી કે અમે સાધુ છીએ અને મુક્તાનંદ એ સાધુ છે, તો એને આટલું બધું માન શાથી મળે છે? મહારાજે એના વખાણ કરે છે, શાસ્ત્રાર્થ કર્યો, એમાં કઈ મોટી વાત છે? એમાં એને કેવો મોટો વાઘ માર્યો? અમને મોકલી આવો તો અમે શાસ્ત્રાર્થ કરીને આ રીતે વિજય મેળવી શકે. મહારાજે આ વાત સાંભળી, મહારાજને ગમ્યું નહીં. મહારાજ ઉદાસ થઈ ગયા અને રીસાઈ ગયા. મહારાજે કહ્યું કે આ તો મર્યાદાનો ભંગ થાય છે. અમે આટલા આ રીતના સમાગમ પછી આ સાધુઓ આવા સ્વભાવ રાખે છે, અમારા યોગમાં રહીને આવું રહે છે, તો એ કેમ ચલાવી લેવાય? માટે હવે અમે અહીંયા નહીં રહીએ, અમે વનમાં ચાલ્યા જશું. અને મહારાજે ત્યાં ગંભીરતા ધારણ કરી લીધી. મહારાજ ઉઠીને અક્ષર ઓરડીમાં જતા રહ્યા. મહારાજને ઘણાએ મનાવ્યા, મહારાજ માને જ નહીં. બધા મહારાજના પગમાં, મહારાજ ગુના માફ કરો, અમે વેચાઈ જશું, પણ તમે અહીંયા રહો. આ બાજુ મોટી બા રડે. આમ રીતના મહિના સુધી આવી રીતના ચાલ્યું. પછી છેવટે જીવુભાઈએ એટલું કીધું કે ભાઈ મહારાજને જવું હોય તો ભલે જાય, પણ અમારી એક પ્રાર્થના છે કે સારા સત્સંગની રજા લઈને જાય તો સારું. પછી મહારાજ ત્યાં આગળ અમદાવાદની બાજુમાં આદરેજ નામનું ગામ આવે છે, તો મહારાજે ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરાવવાનું નક્કી કર્યું. બધા સાધુઓને ત્યાં આગળ આવવા માટે આમંત્રણ આપ્યું. બધા સાધુઓને ત્યાં તેડાવ્યા. મહારાજના મનમાં હતું કે હવે જવું જ છે, નીકળી જવું છે, હવે રહેવું નથી. તો મહારાજ એના કારણે ત્યાં જમતા પણ નહોતા. શરીર પણ કૃશ થઈ ગયેલું. દિવાળીના દિવસો હતા તો મહારાજ જમતા નહોતા. જાણે આપણે તો કેવું કરીએ, દિવાળીનો સમય આવે ને તો જાત જાતની મીઠાઈઓ બનાવીએ, ફરસાણ બનાવીએ, આનંદ કિલોલ કરીએ, સારું જમીએ. જ્યારે મહારાજને તો અહીંયા એવું કંઈ ગમતું જ નહોતું. એ કંઈ એવું જમતા જ નહોતા. છેવટે 1881 વર્ષની છેલ્લી રાત જ્યારે હતી, ત્યારે મુક્તાનંદ સ્વામી વિચાર કરતા હતા કે આ રીતના આખો સત્સંગ મને મા કહે છે અને માની હાજરીમાં બાળકો બાપ વિનાના થઈ જાય, એ કેવું કહેવાય? મારા તો બાપના સ્થાને છે, એ જો ચાલ્યા જશે તો સત્સંગીઓને કેમ ગમશે? અને આમાં તો વિરોધીઓ ફાવશે. એટલે મુક્તાનંદ સ્વામીએ આ રીતના રડતા રડતા સરોદ લીધી, પોતાના ખોળામાં મૂકી અને મહારાજને રીઝવવા માટે એક ભજન ત્યાં બનાવ્યું કે હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો, સેજ તણાશણ ગાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હે મહારાજ, તમે અમારા હૈયાના હાર છો અને તમે સેજે તણા શણગાર છો. આ ભાવથી બહુ આમ પ્રેમથી આ ભજન બનાવ્યું. એ સમયે બધાની આંખોમાં આંસુ ઉભરાઈ આવેલા હતા. એક પણ આંખ એવી નહીં હોય જે આંખમાંથી આંસુ ન પડતા હોય. એવું દયાદ્ર વાતાવરણ થઈ ગયું. મહારાજની આંખમાં પણ આંસુ ઉભરાઈ આવ્યા. મહારાજની આંખો પણ ભીંજાવા માંડી. ત્યારે મહારાજ પણ ત્યાં રડી પડ્યા. ભલે મહારાજ બોલ્યા કે સ્વામી રાખો હવે, સત્સંગમાં અમે ચોક્કસ રહીશું, તમે કોઈ ચિંતા નહીં કરતા. મહારાજ ત્યાં આગળ આવા શાંત થયા, રીસ ઉતારી. તો આપણે મહારાજની દિવ્ય લીલા કહી શકાય. તો આ રીતના કહેવાય કે દિવ્ય ચેષ્ટા ચરિતાય નમઃ. ત્યારબાદ તો એક હાસ્યકર એવો પ્રસંગ એવો સરસ બની ગયો. મહારાજે 6 સાધુઓને કારિયાણી ગામમાં મોકલેલા. તો મહારાજે સાધુઓને કહેલું કે તમે ત્યાં કારિયાણીની આસપાસના ગામડાઓ ફરજો અને સાંજના સમયે પાછા ત્યાં ગરડા અમને મળજો. તો સાધુઓ ત્યાં આગળ ગામડા ફરવા માટે ગયા. એમાં 2 સાધુઓ સાંજના પાછા ગરડા આવ્યા. મહારાજે સાધુઓને પૂછ્યું કે તમે 6 સાધુઓ ગયા હતા ને 2 જ કેમ પાછા આવ્યા? 4 ક્યાં રોકાઈ ગયા? ત્યારે કોકે महाराज के एમાં 2 साधु खस गए हैं और 2 साधु बगड़ गए हैं.
આ રીતના પોતે હિન્દી ભાષી સાધુઓ હતા ઉત્તર હિન્દુસ્તાનના, એટલે આ હિન્દીમાં વાત કરી કે 2 સાધુ ખસ ગયે હૈ और 2 સાધુ બગડ ગયે હૈ. મારા કે ઓહો આવું થયું કે અમે સાધુઓને આટલા સાચવીએ છીએ, આવી રીતના જમાડીએ છીએ, આવું હેત કરીએ છીએ, તો એ 2 સાધુઓ ખસી ગયા, સાધુમાંથી સંસારી બની ગયા અને 2 સાધુઓ બગડી ગયા. કે મારા એમ નથી, આ ખસ અને બગડ નામના 2 ગામો છે, એમાં 2 સાધુઓ ખસ ગામમાં રોકાયા છે અને 2 સાધુઓ બગડ ગામમાં રોકાયા છે. આ રીતના એ સાધુ કાલ સવારે પાછા આવી જશે. માટે હા તો વાંધો નહીં, હવે અમને હાશ થઈ. આવી ત્યાં લીલા મહારાજે કરી, તો આ પણ દિવ્ય ચેષ્ટા ચરિતાય નમઃ. આવી બધી લીલાઓ મહારાજ અવારનવાર ત્યાં આગળ સંતોની સાથે આવી કરતા. પણ આ તમામ લીલાઓમાં જો દિવ્ય ભાવ રાખીએ ને આપણે, વાસ્તવમાં છે જે ભગવાનનું સાચું સુખ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તો આપણે જોઈએ તો મહારાજ કેવી લીલાઓ ત્યાં આગળ કરતા, કેવી કસોટીઓ ભક્તોની કરતા. મહારાજ અમદાવાદથી ભુજ તરફ જતા હતા, તો રસ્તામાં દદુકા નામનું ગામ આવે છે. તો મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી પણ હતા, સુરા ખાચર પણ હતા. તો મહારાજ રસ્તે બધી વાતો કરતા હતા કે મહારાજ કે પરોક્ષમાં તો કેવા બધા ભક્તો થઈ ગયા કે ભગવાને એની પરીક્ષાઓ લીધી તો પણ તેઓ પાછા પડ્યા નહીં. પછી મહારાજ કે આપણે વાત સાંભળીએ છીએ કે મયુર ધ્વજ રાજાએ કરવત મુકાવેલું તો પણ તેઓ પોતે પાછા પડ્યા નહીં. હરિશ્ચંદ્ર રાજા સ્વપત્ને ઘેર વેચાઈ ગયા તો પણ તેઓ પરીક્ષામાં આ રીતે ઉત્તીર્ણ થયા. કેલૈયો કુંવર ખાંડણીયામાં ખંડાઈ ગયો તો પણ આ રીતના જરાય પાછા પડ્યા નહીં. અત્યારે કોઈ ભક્તો એવા હશે ખરા? તો મહારાજના સંઘમાં એ સમયે દદુકાના ગોળજીભાઈ દરબાર હતા, બહુ શૂરવીર હતા, નિષ્ઠાવાન હતા. કે હા મહારાજ કે અમારા દરબાર કોમમાં પણ એવા ભક્તો હોય છે, તમને લાગતું હોય તો આ મારી કસોટી કરી જુઓ. ત્યારે મહારાજ કે આગળ જઈને કરીએ. તો વચમાં ઉજ્જડ કંઈક ગામ આવ્યું ને, તો ત્યાં મહારાજે એક ખાલી કોબો જોયો. આમ વગડાવ કોબો હોય, કોઈ આમ રહેતું ન હોય કોબો જોયો. મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને ગોળજીભાઈને ત્યાં સાથે લઈ ગયા. મહારાજ કોબામાં અંદર ગયા, ગોળજીભાઈને કોબામાં અંદર લઈ ગયા. પછી મહારાજ પોતે બહાર નીકળી ગયા અને ફરતે કાંટાની આ રીતે વાડ ગોઠવી દીધી. પછી મહારાજે કીધું કે હવે તમને આ રીતના અમે કુબામાં સળગાવી દઈએ છીએ. એમ કંઈ ચકમક મહારાજ ઘસવા માંડ્યા. મહારાજ ચકમક આમ ઘસતા જાય પણ તણખો થાય નહીં. છેવટે ગોળજીભાઈ કે મહારાજ લાવો, તમને નહીં આવડે, હું અગ્નિ પ્રગટાવી આપું. પોતે આ રીતના ચકમક ઘસીને આમ અગ્નિ પ્રગટાવવા તૈયાર થયા. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ રાખો, તમે આ શું કરો છો? આ તો આપણે અમદાવાદથી ભુજ જવું હોય ને તો આ ગોળજીભાઈનું એક જ ખોરડું વચ્ચે આવે છે, આ વિશ્રામ માટે, આરામ માટે, ઉતારા માટે. એ જો નહીં રહે તો પછી આપણે ક્યાં જઈશું? મને કે એમ તો રહેવા દો આપણે. પછી હા કે જાઓ ગોળજીભાઈ કે મારી પરીક્ષા પૂરી થઈ ગઈ. તો મારે આવી કસોટી ભક્તોની ક્યારેક કરતા તો પણ ભક્તો ક્યારેય પાછા પડતા નહોતા. તો મહારાજની આવી દિવ્ય લીલાઓમાં દિવ્ય ભાવ રાખવો ને એ બહુ કઠણ કામ છે. જેતલપુરની એક બાઈ મહારાજ પાસે સભામાં આવી. મહારાજ ત્યાં જેતલપુરના કિલ્લામાં સભા કરીને બેઠા હતા. તો એક ગામડી ગાયની કોઈક બાઈ ત્યાં મહારાજના દર્શને આવી. મહારાજને કે મહારાજ કે તમારા ગંગામાં છે ને, તો જેતલપુરના ગંગામાં એ મને વર્તમાન ધરાવતા નથી, કંઠી બાંધી આપતા નથી. તો આપ એને કોને કે મને આ રીતના વર્તમાન ધારી કંઠી બાંધી આપે. એટલે મહારાજ કે અમે ઉતાવળે કોઈને આવી રીતના વર્તમાન ધરાવતા નથી. એમાં તો બરાબર પાકા ભક્ત થાય પછી અમે એને વર્તમાન ધરાવીને કંઠી આ રીતના પહેરાવીએ છીએ. તો ઓલી બાઈએ મહારાજ કે મારે કંઠી પહેરવી જ છે, આપ કોઈ એમ કરવા તૈયાર છું. ત્યારે મહારાજે એટલું કીધું બાઈને કે તમે એમ નક્કી કરો કે પરણ્યા એ મારા પતિ, એ સિવાયના બધા જ પુરુષો મારે માટે ભાઈ બાપ સમાન છે.
ઓલી બાઈ કે હા મહારાજ બરાબર છે, એમ જ હોય ને, તો હું એમ જ રીતે વર્તું છું ને. પછી મહારાજ કે એવું કહેનારા ઘણા બધા મળે. તમે એમ નક્કી કરો કે તમે જેને પરણ્યા છો એ પતિ તમારે માટે આજથી ભાઈ બાપ સમાન છે, મંજૂર છે? તો કે હા મહારાજ, કે આજથી હું નક્કી કરું છું, પ્રતિજ્ઞા કરું છું કે હું જે પુરુષને પરણી છું એ મારો પતિ છે, એ આજથી મારે માટે ભાઈ બાપ સમાન રહેશે. મહારાજ કે એવું ઘણા કેનારા મળે. તમે ધોળા વસ્ત્રો ધારણ કરવા તૈયાર છો? ધોળા વસ્ત્ર ભાઈ કોણ પહેરે? વિધવા બાઈ હોય ને એનો આ પોશાક છે ને. હા મહારાજ, હું ધોળા વસ્ત્ર પહેરવા તૈયાર છું. મહારાજ કે ધોળા એ ઘણા પહેરતા હોય છે, તમે માથું મુંડાવો તરત ત્યાં આગળથી વાળ મહિલાને બોલાવવામાં આવી, માથે મુંડન કરાવવામાં આવ્યું. મહારાજે જેટલું બધું કરાવ્યું એ બધું જ આ બાઈએ ત્યાં મહારાજને રાજી કરવા માટે બધું જ કર્યું. ત્યારે મહારાજની બાજુમાં અમદાવાદના નથુ ભટ્ટ ત્યાં બાજુમાં બેઠા હતા. મહારાજ કે નથુ ભટ્ટ, અમારા જૂના સત્સંગી સારા કે નવા સત્સંગી સારા? ત્યારે નથુભાઈજી કાંઈ વિચાર કરે ત્યારે મહારાજ બોલ્યા કે જુઓ નથુભાઈ, આ બાઈ હજી નવા સત્સંગી બન્યા છે. આ બાઈને જેટલું અમે કરાવ્યું એ બધું કરવા તૈયાર થયા છે. તમારે ત્યાં તમે જુઓ, તમારા ઘરવાળા, તમારા પત્ની ગુજરી ગયા, ધામમાં ગયા, તોય તમે હજી શોખ મૂકતા નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજે કેવા કેવા ભક્તો બનાવ્યા હશે, કેવી કેવી કસોટીઓ મહારાજે ભક્તોની લીધી હશે. તો મહારાજની આવી ચેષ્ટાઓની અંદર દિવ્ય ચેષ્ટા ચરિતાય નમઃ, મહારાજની આવી મનુષ્ય લીલાઓ, દિવ્ય લીલાઓ, એમાં જો આપણે સમભાવ રાખીને આ રીતે ભગવાન ભજીએ તો ખરેખર ભગવાનનો રાજીપો આપણા અંતરમાં ઉતરે છે. તો આવી લીલાઓનું આપણે પાન કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે જે લીલા કરો તમે રાય, તેને સમજવું અલૌકિક ખ્યાલ. આવી રીતના ભગવાનની તમામ લીલાઓ દિવ્ય છે, એ આપણને અંતરથી સમજાય. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.